ખાસ તો અમારા મિત્ર અભય મહેતા એના કારણથી આપણે આજે આ કાર્યક્રમમાં ભેગા થયા છીએ એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. વિનેશભાઈ પણ હતા ભેગા અને આપ સર્વે આ એસોસિએશનમાં આટલા શ્રદ્ધાથી સાથે રહો છો, પ્રવૃત્તિ કરો છો એટલે ખૂબ ખૂબ અભિનંદન છે. સૌથી મોટી વાત અત્યારે 21st સેન્ચુરીમાં હોય તો એ ફેમિલી વેલ્યુઝ છે. પારિવારિક મૂલ્યો સંસ્કારિત હોય તો પરિવારમાં દરેક વ્યક્તિને જીવન જીવવાનો આનંદ આવે. પરિવારના મૂલ્યો છે સૌથી મોટી વાત છે. તેની કે જ્યારે હું પ્રોફેશનલ્સને વાત કરું ત્યારે કહું છું કે તમારી પાસે વિથ ઓલ ધ એકેડેમિક્સ ધેટ યુ હેવ, ઓલ ધ ટેલેન્ટ ધેટ યુ હેવ, ઓલ ધ એક્સપિરિયન્સ ધેટ યુ હેવ, વિધાઉટ વેલ્યુ સિસ્ટમ યુ વિલ લૂઝ એવરીથિંગ. અને વેલ્યુ સિસ્ટમ એક હશે તો બાકીનું બધું એની જાતે ખેંચાશે. એ જે ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે એ આપણે અને આપણા સંતાનોને, જે હમણાં વાત કરી પ્રવક્તાશ્રીએ, કે આપણા સંતાનોને પણ આપણે પાસ ઓન કરવાના છે. પણ આઈ થિંક પહેલો પ્રશ્ન તમને કદાચ એ થશે કે અમે તો અમારો પરિવાર છોડીને આવે છે અને અમારે કોઈ બાયોલોજીકલ પરિવાર નથી, તો હાઉ કેન આઈ ગાઈડ સમબડી ઓન ફેમિલી વેલ્યુઝ? કારણ કે જે વિષયમાં જેનો અનુભવ ના હોય એ વિષય પર બિચારો કેવી રીતે વાત કરે? અમે તો દીક્ષા લીધી 33 યર્સ થયા એટલે લેફ્ટ ધ ફેમિલી. ફરીથી તમારે કોઈ ફેમિલી મેમ્બરને અમે મળ્યા નથી. એ અમારા બીએપીએસ સંસ્થામાં સંતોનો નિયમ છે અને અમારું પોતાનું કોઈ બાયોલોજીકલ ફેમિલી નથી. હાઉ કેન આઈ જસ્ટિફાય ધીસ સબ્જેક્ટ? તો એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું. એ પુસ્તકનું નામ હતું ધ $1 ટ્રિલિયન કોચ. $1 ટ્રિલિયન, મિલિયન નહીં, બિલિયન નહીં, $1 ટ્રિલિયન કોચ. અને પુસ્તકમાં એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા હતા એ બધી વાતો લખી છે. હવે ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાય તમને? પણ આ ફૂટબોલર બિલ કેમ્બેલ એ પોતે પ્રોફેશનલ ફૂટબોલર હતો અને આફ્ટર હિઝ ધ કરિયર હી બીકેમ અ કોચ. તો એમને આ આઈટી એક્ઝિક્યુટિવ્સને સિલિકોન વેલીમાં ટ્રેન કરેલા. અને સામાન્ય નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન કર્યા છે ફૂટબોલર બિલ કેમ્બેલે. કોચિંગ આપીશ. બીજા એક ગૂગલના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા પ્રોડક્ટ્સના, એરિક સ્મિથ્સ, એને પણ આને ટ્રેનિંગ આપી છે. બીજા પણ એક સિનિયર એક્ઝિક્યુટિવ પોતાનો અનુભવ આ પુસ્તકમાં લખ્યો છે, જોનાથન રોઝનબર્ગ. એને પણ કે હાઉ બિલ કેમ્બેલ ટ્રેન્ડ અસ. હવે જો અત્યારે આપણને ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાય, પણ $1 ટ્રિલિયન કોચ પુસ્તક વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સેલર્સ, એમાં વાતો લખી છે કે આ ફૂટબોલરે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા છે. અને આ પુસ્તકમાં બધા આઈટી એક્ઝિક્યુટિવ્સ જે ટ્રેન થયા બધાએ પોતાના અનુભવ લખ્યા છે કે બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા. બધા એક વાત સુંદર લખી છે. આ વાત બરોબર સાંભળજો. ધીસ ઇઝ ધ એસેન્સ ઓફ ધીસ બુક. બિલ કેમ્બેલ આ લોકોને શીખવાડ્યું કે ટુ કોચ સમબડી, ટુ ટ્રેન સમબડી, ટુ ગાઈડ સમબડી, તમારે કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી, તમારે કંપનીનું સેલ્સ માર્કેટિંગ જાણવાની જરૂર નથી, તમારે કંપનીની સ્ટ્રેટેજી જાણવાની જરૂર નથી, તો પછી ટ્રેન કેવી રીતે કરવા એક્ઝિક્યુટિવ્સે? બિલ કેમ્બલે એક જ વાત શીખવાડી કે ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ અને લોઅર મેનેજમેન્ટમાં જે ડિસિઝન મેકર્સ છે એ લોકો વચ્ચે ડાયનામિક્સ કેવું છે, અંદરો અંદર એકબીજાને કેટલા સમજે છે, સ્વીકારે છે, અંદરો અંદર એકબીજાના વિચાર આપલે કેટલી સહજતાથી કરી શકે છે, પોતાના વિચારથી બીજાનો વિચાર વધારે શ્રેષ્ઠ હોય તો અપનાવી શકે છે કે નહીં, અને એક વિચાર નક્કી થયો પછી આખી ટીમ એ દિશામાં કામ કરી શકે છે કે નહીં, ભલે ટીમના બાકીના 2 મેમ્બર્સના એ વિચાર પ્રત્યે વિરોધ હોય, પણ એકવાર સામૂહિક નક્કી થયું તો પછી એવરીબડી મસ્ટ ફોલો. આ ટીમ ડાયનામિક્સ ઇન ધી મેનેજમેન્ટ, બિલ કેમ્બેલ કહે છે કે ફૂટબોલમાં અમે આટલું જ ધ્યાન રાખીએ છીએ કે અંદર અમારા પ્લેયર્સનું કોઓર્ડિનેશન કેવું છે, કોને ક્યારે પાસ આપવાનો, કોને ક્યારે પાસ રિસીવ કરવાનો, ગોલથી નજીક હોય છતાં એમ સમજે કે મારી કિકથી ગોલ નહીં થાય તો એ જશ લેવાનો પ્રયત્ન ન કરે અને બીજા પ્લેયરને બોલ પાસ કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ ઇઝ કોલ્ડ ટીમ ડાયનામિક્સ. તો મારે ખાલી એટલું જ કહેવાનું કે ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ ટ્રેન કરો તો અમે તો સમાજની વચ્ચે રહ્યા, થોડી 2 વાતો તો ફેમિલી વેલ્યુઝની કરી શકીએ.
અને ભગવાન સ્વામિનારાયણના વખતથી છેલ્લા 250 વર્ષથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે છે. ઘરે ઘરે પધરામણીઓ એટલે ઘરે ઘરે જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો 3.5 લાખ ઘરોમાં વ્યક્તિગત પધરામણી કરે છે આફ્ટર હિઝ એજ ઓફ 51. પ્રમુખ સ્વામી મહારાજે સમાજ માટે કર્યું, આપણી બધા માટે આદર્શ છે. 51 વર્ષની ઉંમર પછી એમના સ્ટેટિસ્ટિક્સ હું ગણાવું છું તમને 2 લીટીમાં. 51 વર્ષની ઉંમરે ગાદી એટલે કે ગુરુપદે આવ્યા પછી એમને 350 ઘર, ફેક્ટરી, ઓફિસ માં જાતે ગયા. 7.5 લાખ પત્રોના જવાબ આપ્યા, લેખિત, રિસ્પોન્સિબલ આન્સરિંગ. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years, from 51 to 95. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. 18,000 at an average of 300 to 400 towns or villages or cities every year. એની સાથે સાથે એમણે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિરો ઊભા કર્યા. 1300 સંસ્થાઓ ઊભી કરી. તમે બોમ્બેના સૌથી મોટા કોઈ બિલ્ડર હોય ને તમારા મિત્રને પૂછજો કે 1300 જમીન જોઈ છે ખરી? પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા છે. અને એ બધા નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. 1 લાખનો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. આ બેકગ્રાઉન્ડ એટલા માટે કહું છું કે પારિવારિક મૂલ્યો માટે એમનું માર્ગદર્શન એ આપણી માટે કેટલું ગોલ્ડન છે, અમૃત સમાન છે. અત્યારે હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ વર્લ્ડ. યુનાઇટેડ નેશન્સમાં BAPS સંસ્થા અમારી સંસ્થાનું પરમાનન્ટ સ્ટેટસ છે, પરમાનન્ટ સીટ છે યુનોમાં એઝ એન NGO. અને તમે બધા અબુધાબીનું મંદિર છો એનાથી વાકેફ હશો. BAPS હિન્દુ મંદિર અબુધાબી, પછી BAPS અક્ષરધામ એટ રોબિન્સવિલ, અમેરિકા. અને હમણાં છેલ્લા 1 મહિના પહેલા જ અમારા ગુરુહરિ મોહન સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 91 મેલબર્નમાં, ઓસ્ટ્રેલિયામાં 140 એકર ઉપર ભૂમિપૂજન કર્યું અક્ષરધામનું. અને સિડનીમાં 5,000 માણસ બેસી શકે એવું આવું ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું. અને ગાંધીનગરમાં અક્ષરધામ, દિલ્હીમાં છે એવા મોટા સ્મારકની ખાતવિધિ કરી સિડની માટે. સિડની અને મેલબર્ન 2 મોટો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ અમારા શરૂ થયા. તો એમનું જે માર્ગદર્શન એ તમારી સાથે શેર કરવાનું. તો ફેમિલી વેલ્યુઝ માટે આ જનરેશન અને બીજી જનરેશનને પહેલી અગત્યની વાત શીખવાની છે કમિટમેન્ટ. You committed yourself to your spouse, you committed yourself to your family, you committed yourself to your children. એ કમિટમેન્ટ લાઈફ ટાઈમ રહેવું જોઈએ. તમને કોઈએ બાવડું પકડીને ચોરીમાં લઈ ગયા હતા? ટેલ મી યસ ઓર નો. તમને લગ્ન કરાવવા માટે કોઈક તમને બાવડું પકડીને ટીંગા ટોળી કરીને ચોરીમાં લઈ ગયા હતા? વોઝ ઇટ યોર ચોઇસ? ગીવ મી યસ ઓર નો. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે yes. When it was your choice, it is your duty to remain committed to your choice. Simple. તમારી ચોઇસ હતી, તમારે કમિટેડ રહેવું જ જોઈએ. પછી તમે બેકઆઉટ થાઓ તો પછી તમારી કઈ ચોઇસ ઉપર વિશ્વાસ રાખવાનો સમાજે? અરે કમિટમેન્ટમાં હું સમજુ છું 100% તો મેચિંગ ના જ આવતું હોય સ્પાઉસમાં. કારણ કે જો માણસ છે, માણસનું મન છે, આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. માણસ છે, માણસનું મન છે, માણસના વિચારો છે, એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન થવાના. યસ ઓર નો? મેડ ફોર each other કપલ હોય એમાં 60-40 નો રેશિયો હોય. 60% મેચિંગ થાય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ. હા કે નહીં? સહન કરી લેવું પડે, જતું કરવું પડે, મોટું મન રાખવું પડે, પેલો આંખ આડા કાન કરવા પડે, નહોતું સાંભળ્યું કરી નાખવું પડે, તો જ ચાલે. સિમ્પલ. તો જ યુ ગો ફોર સિલ્વર એન્ડ ગોલ્ડન જ્યુબિલી. અધરવાઇઝ એટલે પહેલું ફેમિલી વેલ્યુમાં છે એ બધાય શીખવાનું છે. તમે બધા જે વર્ષોથી ફેમિલી લાઈફ જીવો છો એટલે બધા કમિટેડ જ છો. પણ આજે આપણે એક વેલ્યુ સિસ્ટમને ફરી એક વખત અવલોકન કરીએ. ટુ રિચાર્જ અવરસેલ્વ્સ. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કમિટમેન્ટ. અને પોતાની જાતને હંમેશા કહેવાનું કે ધીસ ફેમિલી વોઝ માય ચોઇસ. When it was my choice, it is my duty to remain committed.
આ વાક્ય રોજ પોતાની જાતને કહેવાનો. પહેલી મોટી વેલ્યુ સિસ્ટમ છે. વર્ષો પહેલા 2005ની સાલની વાત, વરલીમાં મુંબઈમાં એક પરિવાર રહેતો હતો. એ વખતે એ ફ્લેટની કિંમત 5 કરોડ રૂપિયાની હતી અને 50 કરોડની એસેટ્સ હતી. એ ફ્લેટના 8મા માળેથી બાલકૃષ્ણભાઈ, એમના પત્ની અને એમનો દીકરો ત્રણેય જણાએ બાલ્કનીમાંથી કૂદકો મારીને સુસાઇડ કર્યો. એક સાથે 3 જણાએ વારાફરતી જ, ઇન 1 મિનિટ. એનું કારણ એ હતું કે એ જ બાલ્કનીમાંથી 6 મહિના પહેલા બાલકૃષ્ણભાઈના વૃદ્ધ માતા પિતાએ કૂદકો મારીને સુસાઇડ કરેલો. અને એ લોકોએ સુસાઇડ નોટમાં લખેલું કે અમે સુસાઇડ કરીએ છીએ એની પાછળનું કારણ મારો દીકરો બાલકૃષ્ણ અને એમના પત્ની, એના ત્રાસથી અમે ત્રાસીને આ કદમ લઈએ છીએ. સુસાઇડ નોટ હતી એટલે કોર્ટમાં કેસ ચાલ્યો અને બીજે દિવસે જજમેન્ટ આપવાનું હતું. એટલે બાલકૃષ્ણભાઈએ સુસાઇડ કર્યો અને બીજે દિવસે જજમેન્ટ હતું. ફેમિલીને ખબર હતી કે જજમેન્ટમાં અમને તકલીફ આવવાની છે એટલે એ લોકોએ સુસાઇડ કર્યો. 5 કરોડનો ફ્લેટ, હું 2005ની વાત કરું છું, અને 50 કરોડની એસેટ એ મૂકીને વૃદ્ધ માતા પિતા, બાલકૃષ્ણભાઈ અને પત્ની અને દીકરાએ આત્મહત્યા કરી. 5 જણાએ ઇન અ સ્પેન ઓફ 6 મંથ્સ. હવે સમૃદ્ધિમાં અને પૈસા ટકે કોઈ ખામી હતી? ખામી ક્યાં હતી? કમિટમેન્ટમાં. કમિટમેન્ટમાં ખાલી સ્પાઉસ કે ચિલ્ડ્રન નથી, પેરેન્ટ્સ પણ છે. ઘરમાં જે વડીલો હોય એમને આદર આપવો, ઘરમાં જે વડીલો હોય એને પ્રેમ આપવો, ઘરમાં જે વડીલો હોય એની વ્યવસ્થા જાળવવી, ઘરમાં જે વડીલો એની જરૂરિયાત હોય તો એ સમજીને એને સેવાઓ આપવી, એ આપણી જવાબદારીમાં આવે છે. જેમ તમે કહ્યું કે આ પેઢી અને આવતી પેઢીએ બે આ શીખવાનું છે. તમે તમારા પેરેન્ટ્સને ઓલ્ડ એજ હોમમાં મૂકી આવ્યા તો ટેક ધીસ ટુડે કે સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો ખિસ્સામાં. 25 વર્ષ પછી તમારે ત્યાં જ જવાનું છે. કારણ કે તમારા સંતાનોને ખબર પડી ગઈ કે પપ્પા મમ્મી વૃદ્ધ થાય એટલે પેલું જે ઘરડા ઘર દેખાય છે ને ત્યાં જઈને એને મૂકી આવવાના હોય. તમે તમારા ઘરમાં જે રીતે ટ્રીટમેન્ટ આપશો વૃદ્ધ માતા પિતાને, એ ટ્રીટમેન્ટ તમને મળશે. તમે તમારા સાસુ સસરાને જે ટ્રીટમેન્ટ આપો છો ને એ ટ્રીટમેન્ટ તમને મળશે. ધીસ ઇઝ અ ફેક્ટ. 25 વર્ષ પછી મળશે, 30 વર્ષ પછી મળશે, પણ મળશે. ધ સર્કલ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ ટુ કમ બેક. નાના હતા આપણે ફ્રીઝબી રમતા હતા ને, એમ થ્રો કરે એટલે આમ પાછી આવે. એ કર્મનો સિદ્ધાંત, એ પાછું આવે જ. એટલે આ ફેમિલી વેલ્યુ. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા. બાલકૃષ્ણભાઈના પ્રસંગના અનુસંધાનમાં હું કહું છું. એક્ઝેક્ટ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલતા, કારણ કે એમને તો આ વિશાળ અનુભવ સમાજ જીવનનો, જનજીવનનો, સમાજના પ્રશ્નોનો, પરિવારના પ્રશ્નોનો. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલતા કે પતિ પત્નીએ બંને એમ સમજવાનું કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. ખબર પડી? તમે લગ્ન કર્યા ત્યારે અગ્નિની સાક્ષી આપણે પ્રદક્ષિણા કરી. હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું એટલે શું? બેમાંથી એક જણાનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે છૂટા પડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. કેટલું સરસ સૂત્ર છે. એટલે તમારા સંતાનોને વારસામાં આ શીખવાડ્યો. અત્યારે મારા ગુરુવારી મહંત સ્વામી મહારાજ છે, એની ઉપર કોઈ પણ ફેમિલીનો આશીર્વાદ પત્ર માટેનો લેટર આવે કે અમારા દીકરાના લગ્ન છે, દીકરીના લગ્ન છે, આ કંકોત્રી છે, અથવા તો લેટર લખે ને આશીર્વાદ પત્ર માંગે, તો મહંત સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ લખે છે બધાના આશીર્વાદ પત્ર. વેન ઇટ કમ્સ ટુ મેરેજ, મહંત સ્વામી મહારાજ એક્ઝેક્ટ શબ્દ એવા લખે છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી વર્ડ બાય વર્ડ. સંપીને, હું વર્ડ બાય વર્ડ તો શું પાકું થાય? સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. હવે આખું વાક્ય બોલો. ધીસ ઇઝ યોર ટેક અવે ટુડે. પહેલું ટેક અવે શું છે? કમિટમેન્ટ. સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. એટલે બાલકૃષ્ણભાઈના પ્રસંગ પરથી પહેલી વાત ફેમિલી કમિટમેન્ટ છે.
બીજી વાત છે સંપીને સમજીને સાથે રહેવાનું. જો પરિવાર છે એટલે પ્રશ્ન તો આવવાના, ચુંદે તુંદે મતિર ભિન્ના, દરેકના વિચાર જુદા હોય, પણ બેસવાનું સાથે, ચર્ચા કરવાની, વાતચીત કરવાની અને સારો વિચાર ગ્રહણ કરવાનો. કદાચ આપણાથી કોઈ ફેમિલી મેમ્બરનો વિચાર કોઈ પ્લાનિંગ એક્ઝિક્યુશનમાં થોડો ઉતરતો હોય તો મોટું મન રાખીને એકવાર એનું મન સાચવી લેવાનું, કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું, તો જ ચાલે. રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે કે સંસાર છે ને એના પતિ પત્ની બંને પૈડા છે રથ, સંસાર રૂપી રથના. જેમ રથમાં બે પૈડા હોય તો ચાલે, એક પૈડું ના હોય તો ના ચાલે. એટલે એક આ કમિટમેન્ટ ને બીજું વડીલો પ્રત્યે આદર અને પ્રેમ, એ આ બીજો ગુણ એ બાલકૃષ્ણભાઈના જીવન પ્રસંગ પરથી આપણને શીખવા જાણવા જોવા મળે છે કે હવે વૃદ્ધ માતા પિતા છે, 80 વર્ષની વ્યક્તિ અને 8 વર્ષનો બાળક બે સરખા હોય બોલવામાં, ડિમાન્ડ કરવામાં, લાઇક્સ ડિસલાઇક્સમાં, તો યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે આપણે નાના હતા, અબુધ હતા, ત્યારે આપણા માતા પિતાએ આપણી ઘણી માવજત કરી, પોતાનું મનગમતું ઘણું મૂક્યું હશે. હવે એ વૃદ્ધ થયા તો આપણે એની માવજત કરવાની, આપણે આપણું મનગમતું મૂકવાનું. જેમ કોઈ યંગ કપલ હોય, એનું નાનું બાળક હોય, એ લોકોને કંઈ ફિલ્મ જોવા માટે જવું છે, નક્કી હોય, ટિકિટ આવી ગઈ હોય, પણ પેલું બાળક ઘરમાં છાનું રહેતું જ ના હોય અને બાળક બહાર કાઢો તરત રડવા માંડે તો પછી એ લોકોએ પ્રોગ્રામ કેન્સલ કરવો જ પડે ને, ઘરમાં જો બીજું કોઈ એનું ધ્યાન રાખનારું ના હોય તો. એટલે માતા પિતાએ ઘણું સેક્રિફાઈસ કર્યું છે, એમ આપણે પણ સેક્રિફાઈસ કરવાનું. સમાજ અને પરિવાર સેક્રિફાઈસ વગર ચાલે જ નહીં. યુ હેવ ટુ સેક્રિફાઈસ. તમે એમ કહો મારા પ્રમાણે જ બધું ચાલે ઘરમાં, એ આંગળી ઊંચી કરો તો, કે મારા ઘરમાં છેલ્લા 25 વર્ષથી મારું કયું જ ચાલે, આંગળી ઊંચી કરો તો લો. એ કોઈ આંગળી ઊંચી ના કરી શકે. મેં કહ્યું એમ ફરી વખત, પરિવારમાં દરેક વ્યક્તિને પોતાનો વિચાર છે, પોતાની ભાવનાઓ છે, કોઈ ખોટા નથી, પણ વિચારો તો ભેદ પડે ને. એઝ સિમ્પલ એઝ ધેટ. તમારે અહીંથી ત્યાં જવું છે, કોક કે અહીંથી તમારે પેલા કોર્નરમાં જવું હોય તો હું એમ કહું કે આ સ્ટેજ ઉપર ચાલીને પેલો દાદરો ઉતરીને જાઓ. તમે કહો ના મારે પહેલો આ દાદરો ઉતરવો છે, પછી હું અહીંથી ચાલીને જઈશ. હવે જો બે સાચા છે, આટલું જ સમજવાનું છે. યુ હેવ ટુ એક્સેપ્ટ એવરી ફેમિલી મેમ્બર ઇઝ રાઈટ. કોર્પોરેટ્સમાં મેનેજમેન્ટમાં એક રૂલ છે, રૂલ નંબર 1, ધ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. અને રૂલ નંબર 2 બહુ અગત્યનો છે. ઇફ સમડે યુ ફીલ that the boss is wrong, go to rule number 1. એમ તમારે રોજ કહેવાનું કે my spouse, my children and my parents in my family, they are always right. Rule number 1. And rule number 2, if someday I feel that somebody is wrong, I will go to rule number 1. એટલે કમ્પ્યુટરના આપણે પ્રોગ્રામ લખતા હતા, ખબર છે, ભણતા હતા ત્યારે અમે એન્જિનિયરિંગમાં, મને અમને પણ કમ્પ્યુટરના પ્રોગ્રામ લખાવડાવે, ફ્લો ચાર્ટ્સ બધી. એટલે પ્રોગ્રામ લખાવે એટલે કે ગો ટુ 3, ગો ટુ 5, ગો ટુ 6 એવું બધું આવે, એમાં ગો ટુ 1. તો એક ઓફ માય રીડિંગ્સ એન્ડ માય ટ્રાવેલ્સ એન્ડ માય ઇન્ટરેક્શન્સથી મેં એક ફોર્મ્યુલા બનાવી છે, એને ટેક ફોર્મ્યુલા, TAAC. TAAC. T is tolerance, A is acceptance, another A is apologies અને C is compromise. આ ટેક ફોર્મ્યુલા તમે ભૂલી ગયા તો ને મેં બોલી દીધું. ટેક ફોર્મ્યુલા TAAC. Tolerance, acceptance, apologies and compromise. Tolerance, acceptance, apologies and compromise. This is life. બાકી ખૂબ ધન, ખૂબ વૈભવ હશે ને, પણ આ વેલ્યુ સિસ્ટમ નહીં તો કશું જ કામમાં નહીં આવે. મુંબઈનો એક પરિવાર છે, દક્ષિણ મુંબઈમાં રહે છે, બહુ પ્રસિદ્ધ લાસ્ટ નેમ છે. માતા અને દીકરી ખર્ચો, દક્ષિણ મુંબઈમાં રહે છે, બહુ પ્રસિદ્ધ લાસ્ટ નેમ છે. માતા અને દીકરી ખર્ચો. મજા આવે કે નહીં કેસ ચાલુ રાખવાની? 12,000 કરોડ રાખવાની. 12,000 કરોડ
મધર એન્ડ સન, સગી માં અને દીકરા વચ્ચેનો કેસ ચાલે છે, બહુ પ્રચલિત છે. 12,000 કરોડ તમને છ લઈ લો તોય, અને છ ની તમને 11,500 એના મધરને આપીને ખાલી 500 કરોડ લે તોય રાજાની જેમ જીવે કે નહીં? માણસ મનની શાંતિ છે ને એ બજારમાં વેચી નાખી છે. અન્ડરસ્ટેન્ડિંગ નથી લાઈફની, એટલે આ ફેમિલીમાં ઝઘડા. પ્રમુખ સ્વામી મહારાજે હજારો પરિવાર સાથે બેસીને વિખવાદ સમજૂતીથી ટાળ્યો. એમાં જ સમજણ આપી કે મારો હક છે, બધાને ખબર છે. કોણ મૂકવા તૈયાર છે એ આંગળી ઊંચી કરો. તમને તમારા પરિવારમાં ધન સંપત્તિ એનો ભાગ પડતા હોય ત્યારે તમારું કેટલું છે ને તમને 100% ખબર છે. અડધી રાત્રે તમે ઉઠીને બોલી શકો કે આ ફ્લેટ મારો ને આને આવે ને આને આવે ને આવે ને પેલું બેંગાના જ્વેલરી બધું ખબર છે. શું આવે તમને બધી ખબર છે. શું મૂકવા તૈયાર છો તમારા ભાણામાંથી એ આંગળી ઊંચી કરો બસ. તો આ દ્રષ્ટાંત પ્રમુખ સ્વામી મહારાજ આપતા કે તારું ભાણું આપણે કહીએ ને, થાળીમાં બધું પીરસેલું હોય, આપણે કહીએ ભાણું, એમ તારા ભાણામાં જે છે એમાંથી તું મૂકવા શું તૈયાર છું કે ચલો એક આઈટમ મેં મૂકી દીધી, હવે 1 મિનિટમાં શાંતિ થઈ જાય. શાંતિ 1 જ મિનિટમાં થઈ જાય. એક પરિવારને અમે ઓળખીએ છીએ. એ પરિવારમાં 3 ભાઈઓ વચ્ચે વિખવાદમાં રકમ મોટી હતી પણ એટલા ઝઘડા, કોઈ મૂકવા તૈયાર નહીં. એને સલાહ આપી કે તમે થોડુંક છોડી દો. કોઈ આટલી ઇંચ ખસવા માટે તૈયાર નહીં. પરાણે ઝઘડીને બધા કોર્ટમાં ગયા. કોર્ટમાં 6-7 વર્ષ કેસ ચાલ્યા, પછી કોર્ટે જે ચુકાદો આપ્યો એ પ્રમાણે બધાએ લીધું. કોર્ટના ચુકાદાના બીજા દિવસે મોટા ભાઈને હાર્ટ એટેક આવીને ઓફ થઈ ગયા. કોર્ટમાં ગયા પહેલા 4-5 વર્ષનો ઝઘડો ફેમિલીમાં, કોર્ટમાં 5-6 વર્ષ ચાલ્યો તો 10-12 વર્ષ તો જીવનને એમને બગડે. એક તો છે 70-80 વર્ષ, વધારે તો છે નહીં પાછા. એમાં 10-12 વર્ષ તમે આ ઝઘડામાં કાઢો. ઇટ ઇઝ ટોટલ ફૂલિશનેસ. એની કરતા મૂકી દેવું. અને તમે મૂકી દેશો ને તો તમારી મનની પ્રફુલ્લિતતા અને આનંદ અને કુદરતના અને ભગવાનના આશીર્વાદ તમને બીજે ક્યાંકથી મળી રહેશે. ઇટ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ નેચર. When you give your part for a solution, nature and God has to give you in some other way. આ દુનિયાનો સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા, સંઘરેલું ખૂટે, આપેલું ખૂટે નહીં. એક બહુ સરસ વાક્ય કાયમ બોલતા, એમનું વિઝડમ હતું. સંઘરેલું ખૂટે, કારણ કે સંઘર્યું તો કોઈક દિવસ ચોર લઈ જાય, બિઝનેસ પાર્ટનર લઈ જાય. બહુ સંઘરી ભેગું કર્યું હોય તો BSc NSc ઉપર જાઉં જો આમાં મૂતરચોર 2 વાર થયું ટ્રમ્પ દાદાના પ્રતાપે. કારણ કે 78 વર્ષ દાદા જ કેવા પડે ને. ટ્રમ્પ દાદાના પ્રતાપે ઊંચું નીચું આખે પૃથ્વીમાં થાય છે. ત્યાર તો તમે નિકી લો, ડો જોન્સ લો, NSc BSc બધું આમ મૂતરચોર થયા કરે. હવે તો સારું ઘણું તું સ્ટેબલ થઈ ગયું. આઈ ગયું સેટ થઈ જશે. હા, પણ ટૂંકમાં તો કેઝ્યુઅલી આ વાત છે. પણ સંજોગો પરિસ્થિતિમાં ઊભા થાય ત્યારે મોટું મન રાખવું. અને તમે પરિવારમાં મોટું મન નહીં રાખો તો ક્યાં રાખશો? ફેમિલી ઇઝ અ ડિવાઇન યુનિટ ડિસાઇડેડ બાય ગોડ. પતિ પત્ની સંતાનો મા બાપ ભાઈ બહેન તરીકે એક પરિવાર ભેગો આવ્યો છે તો એક કર્મના સંબંધે ભગવાને એ ફેમિલીને ભેગું કર્યું છે. ઇટ ઇઝ અ ડિસિઝન ઓફ ગોડ. તમે એમ કહો કે ના હું મારા સ્પાઉસ ટુ બી સ્પાઉસ હતા તો હું તો એકવાર ટ્રેનમાં જતો હતો, અમે સાજી મળે કોલેજમાં ભેગા ભણતા હતા, પછી આમ એ બધું પણ ગોઠવેલું હતું. તને ખબર નથી પડતી. તને એમ લાગે છે કે ઇટ વોઝ એન એક્સિડન્ટ વી મેટ. નોટ એન એક્સિડન્ટ, ઇટ વોઝ ડિઝાઇન્ડ. તારી માટે એક્સિડન્ટ છે, ડિવાઇન માટે તો ડિઝાઇન જ હતી. એક એ સમજદારી રાખવાની. તો આ બાલકૃષ્ણભાઈના પ્રસંગમાંથી પહેલી આ વાત. બીજી વાત, ડિસિપ્લિન ઇન ધ ફેમિલી. કમિટમેન્ટ પછી બધું ડિસિપ્લિન. તમે એક જગ્યાએ કમિટ થયા છો તો ડિસિપ્લિન રીતે કમિટમેન્ટને નિભાવવાનું. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. કાર્લ ઝિમરમેન આ પુસ્તક લખ્યું છે. ઇઝ અ વેરી ગુડ સોશિયોલોજિસ્ટ, અ વેરી ગુડ હિસ્ટોરિયન. એમણે દુનિયાની 21 સંસ્કૃતિઓ
માંથી 19 સંસ્કૃતિઓનું પતન થયું એનું કારણ શું હતું ફેમિલી વેલ્યુ સિસ્ટમની દ્રષ્ટિએ આ પુસ્તકમાં લખ્યું છે. કોરોના કાળ દરમિયાન મેં આ પુસ્તક વાંચ્યું, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં એમણે બહુ સરસ લખ્યું છે કે જે સંસ્કૃતિઓ સમાજ એ પડ્યા એની પાછળ ફેમિલી વેલ્યુ સિસ્ટમમાં ડિટેરિયોરેશન ક્યાં આવ્યું ને એની પેરેલલ કમ્પેરિઝનથી બહુ સરસ કેસ સ્ટડીઝ રજૂ કર્યા છે. એમાં પહેલી વાત લખી પરિવારના પતનની અને સામે સંસ્કૃતિમાં એ ભાવ પડઘાયો એટલે કે લાર્જર નંબર ઓફ ફેમિલીઝ એક્સેપ્ટેડ ધેટ થોટ પ્રોસેસ લીધે આખી કલ્ચર સિસ્ટમ જે તે સંસ્કૃતિનું ડાઉન થયું. પહેલું લખ્યું છે કે લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવનની પ્રણાલિકા એ બંને વચ્ચે એટલે કે બંને માટે ભાવ ઓછો થતો ગયો, જેને અત્યારના જમાનામાં આપણે લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. પૃથ્વી પર સૌથી ભંગાર વસ્તુ હોય ને લિવ ઇન રિલેશનશિપ છે. ભંગારમાં ભંગાર અને કચરામાં નાખી દેવા જેવી વસ્તુ. આ આપણી સંસ્કૃતિ જ નથી, આ પરંપરા જ નથી. અને પાછા સેલિબ્રિટીઝને પૂછે પાછા પેલા રિપોર્ટર્સ, સર ડુ યુ બિલીવ ઇન ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? પ્રશ્ન પૂછનારે મૂર્ખ, એનો જવાબ આપનારે મૂર્ખ. પાછા સ્ટાઇલથી બોલે કે યુ સી એકચ્યુઅલી ઇન ટુડેઝ ટાઈમ્સ, સ્ટાઇલથી પાછું બોલે. સેલિબ્રિટીઓ પર સ્ટાઇલ તો કરવી પડે, બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન, ટોટલ નોનસેન્સ. એના ઇશ્યુઝ કેટલા બધા ઊભા થાય છે. કાર્લ ઝિમરમેન આ પુસ્તકમાં લખ્યું છે 2000 વર્ષનો ઇતિહાસ ભણીને કે જે સંસ્કૃતિઓ જે સમાજ એ નાશ પામી ગયા પૃથ્વી ઉપર, એને પહેલા કારણમાં હતું કે એ સમાજના પરિવારોમાં લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવનની પ્રણાલિકા વિશે ભાવ ઓછો થતો ગયો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય બોલ્યા, અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનો. અને પરંપરા છે, એક ટ્રેડિશન છે. એક પરંપરા, એક ટ્રેડિશન છે, એક કલ્ચર છે. એક જણાએ અમને પણ આ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? તો મેરે સામે પ્રશ્ન પૂછ્યો, બહુ ભણેલો સ્ટુડન્ટ હતો, હી વોઝ ડુઇંગ હિઝ પીજી. મેરે સામે પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ પ્રોપર ડ્રેસ કોડ એટ યોર ઓફિસ? તો કે વોટ ડુ યુ એક્ઝેક્ટલી મીન બાય ધેટ સ્વામી? મેં કહ્યું કેન યુ વેર શોર્ટ્સ ઓર ટ્રેક સૂટ્સ એટ યોર ઓફિસ? કંપનીનો સીઈઓ તો ટ્રેક સૂટ પહેરીને કંપનીએ જવાય, હા કે ના? તો તરત કે નો સ્વામી આઈ કેનોટ. મેં કહ્યું ધીસ ઇઝ માય આન્સર, સિમ્પલ. એટલે લગ્ન જીવનની પ્રથા અને લગ્ન જીવનની પરંપરા અને લગ્ન જીવનની પવિત્રતા, ત્રણેય શબ્દ અગત્યના છે. આમાં ક્યાંક ખામી આવે એટલે પરિવાર, ફેમિલી વેલ્યુઝ ડિસ્ટર્બ થાય, ફેમિલી ડિસ્ટર્બ થાય. ડિસ્ટર્બ થાય. કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ? જે યંગ કપલ્સ છે, 25 વર્ષના, 30 વર્ષના, 35 વર્ષ સુધીના, 37, 38, કદાચ 40 સુધીના, એ કપલ્સમાં ડિવોર્સના મુખ્ય કારણો શું છે? 5 કારણો લખ્યા છે. એમાં એક કારણ લખ્યું છે કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ.